તો વાપીમાં પડેલા ધોધમાર વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી। 7 ઇંચ જેટલા વરસાદને કારણે વાપી પૂર્વ અને પશ્ચિમને જોડતા બ્રિજમાં પાણી ભરાયા અને વાહન વ્યવહાર બંધ થયો। અંડરબ્રિજમાં પાણી ભરાતા વાપી નગરપાલિકાએ અંડરપાસમાંથી પાણી કાઢવાની કામગીરી હાથ ધરી। તો એક રાતમાં પડેલા વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી। અમારો આગળ જે ખનકી છે તે પણ આખું ફૂલ ભરાઈને જતા છે અત્યારે। તો તેના કારણે ચારે તરફથી પાણી જે છે તે ખનકીમાં નહીં જઈને અહીંયા ગરનાલામાં આવી ગયું પાણી, અને અત્યારે 3 વાગ્યાથી લગભગ અમે કામ કરતા જ છીએ। બીજા 1 કલાકમાં આખું પાણી ખાલી થઈ જશે। વલસાડ જિલ્લામાં મોડી રાત્રિએ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેના ભાગરૂપે વલસાડના વાપી ખાતે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે વલસાડના વાપી ખાતેના મુખ્ય રેલવે અંડરપાસના, જ્યાં વહેલી સવારથી જ અહીં નોકરિયાત વર્ગ હોય કે શાળાએ જતો વિદ્યાર્થી વર્ગ હોય કે પછી વાહન ચાલકો હોય, એ અંડરપાસનો મુખ્ય ઉપયોગ કરતા હોય છે। પરંતુ 5 ઇંચ જેટલા રાત્રિના 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં કુલ 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જ રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જવા પામ્યો હતો, જેના કારણે અહીંના જે સ્થાનિકો છે તે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। વારંવારની વર્ષોથી આની આ સમસ્યા હોવાના કારણે પણ નગરપાલિકા આ સમસ્યા હલ નથી કરી શક્યું। ત્યારે હાલ તો વહેલી સવારથી જ અહીંયા નગરપાલિકાની ટીમ આવી ચૂકી છે અને પાણી કાઢવાની તજવીજ હાથ ધરી છે, પરંતુ આની આ સમસ્યા છેલ્લા કેટલા વર્ષોથી છે, જેના કારણે અહીંના વાહન ચાલકો અને સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે અહીંના સ્થાનિકો એક જ માંગ કરી રહ્યા છે કે આ વારંવાર થતી આ સમસ્યામાંથી તેમને છુટકારો મળે। અક્ષય કદમ, TV9 વલસાડ। વલસાડના વાપીમાં 7 ઇંચ વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેમાં વાપીના આઝાદ કાંઠા વિસ્તાર, ગીતાનગર, સ્ટેશન રોડ સહિત વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। અનેક સ્થળે પાણીથી રસ્તાઓ બંધ થતા શહેરીજનો પરેશાન થયા। વલસાડ જિલ્લામાં મેઘરાજાએ મોડી રાત્રેથી જ ધમાકેદાર બેટિંગ કરી હતી, જેના ભાગરૂપે રાત્રિના 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં કુલ વાપી ખાતે 5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાપીના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। હાલ અમે ઊભા છે વાપીના આઝાદ કાંઠા વિસ્તારમાં, અને જ્યાં વરસાદે ભારે તારાજી સર્જી છે। વાપીના મહત્વના રોડ હોવાના કારણે વહેલી સવારથી જ અહીંથી ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે, પરંતુ વહેલી સવારથી પડેલા વરસાદને કારણે પાણી ભરાઈ જતા અહીંના વાહન ચાલકો સહિત શાળાએ જતો વિદ્યાર્થી વર્ગ હોય તે ભારે મુશ્કેલીમાં મુકાયો છે। વાપીના આ વિસ્તારોમાં ભાગ્યે જ પાણી ભરાતું હોય છે, પરંતુ આ વખતે પાણી ભરાવાના કારણે અહીંના સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે વાપી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે પોકળ સાબિત થઈ છે। ત્યારે અહીંના સ્થાનિકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે અહીં જે પાણી ભરાયું છે તેના તાત્કાલિક અસરથી નિકાલ કરવામાં આવે। અક્ષય કદમ, TV9 વલસાડ।